આવતીકાલથી તૈયારીમાં લાગો। આ વખતની આખા ભારતની 14મી એપ્રિલની ઉજવણી ગુજરાતમાં થાય। ભારતના તમામ ક્રાંતિકારીઓને, આંબેડકરવાદીઓને, દલિત સંસ્થાના મિત્રોને, દલિત બહુજન સંગઠનોને ગુજરાતની ધરતી પરથી આહવાન કરીએ કે આ નીતિઓ અમારા ગુજરાતનો છે અને એટલા માટે જવાબ અપાવવા આખા ભારતના ક્રાંતિકારીઓ આવો ગુજરાતમાં 14મી એપ્રિલે એક નોખો નજારો સર્જીએ। જય ભીમ। આખા ગુજરાતના અને ભારતના દલિતોને, આંબેડકરવાદીઓને, બહુજનોને અપીલ કરીશું કે આવો આખા ભારતમાં નવો ઇતિહાસ બનાવીએ અને આ વખતની 14મી એપ્રિલ ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં ઉજવીએ અને અમિત શાહને મુંહતોડ કરવા આવનારા દિવસોમાં એની તૈયારીમાં રાખવાનું છે। એ માફી ના માગે અને નેહા કુમારીની ધરપકડ ના થાય ત્યાં સુધી ઇન્કલાબ, આંદોલન, મુહિમ, ચળવળ અને આપણો સંઘર્ષ ચાલુ રહેશે। એ સંકલ્પ સાથે આજે આપણે છૂટા પડીશું। लड़ेंगे, लड़ेंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। जय 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 भीम, जय भीम, जय भीम। डॉक्टर बाबा साहेब आंबेडकर, 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 आंबेडकर। बोलो बाबा साहेब आंबेडकर, आंबेडकर, आंबेडकर। ગોડસેના સંસ્કાર મળ્યા હોય આરએસએસની શાખાઓમાં એ ગોડસે ઘરે રાખે, અમે ઘરે રાખીશું। મનુસ્મૃતિના સંસ્કાર મળ્યા હોય એ ઘરે રાખે, મનુસ્મૃતિ અમે કરીશું। છેલ્લે મેં કહ્યું પ્રમાણે આવતીકાલથી તૈયારીમાં લાગો। આ વખતની આખા ભારતની 14મી એપ્રિલની ઉજવણી ગુજરાતમાં થાય। ભારતના તમામ ક્રાંતિકારીઓને, આંબેડકરવાદીઓને, દલિત સંસ્થાના મિત્રોને, દલિત બહુજન સંગઠનોને ગુજરાતની ધરતી પરથી આહવાન કરીએ કે આ નીતિઓ અમારા ગુજરાતનો છે અને એટલા માટે જવાબ અપાવવા આખા ભારતના ક્રાંતિકારીઓ આવો ગુજરાતમાં 14મી એપ્રિલે એક નોખો નજારો સર્જીએ। જય ભીમ, જય ભીમ।